રામ રામ સીતારામ બધાની જય ગાતણ માતાજી. કેમ છો બધાય મજામાં ને? તો ભાઈ અટાણે હે ને આપણે ગૌશાળામાં આવે ગા તૈયારીઓ થઈ ગયું ગાયો દોવાની બરાબર. હું જો કેની આવે કાંઈ ખાણ કરવા મારી ફૂઈ જાય આ બધા જોવો હે નિરાથી ખાય બરાબર. જોવો બોલો બોલો એવું હે જો બધા ઊભા નિરાજી સારી આખો લાઈન જો ઓલી કર જયું હે આકોડ બે આ ટબુડા બેઠા ગંગા જમના ખાય બરાબર. ના કરશે આ બદુડા પપ્પુ જો એવું હે કે એવું હે કે એ રામ લખનની જોડી મારી જાડિયા રામ લખન તો છે કે ત્યારે ખાંડની એવું હે અરે સીધા દો વાટાણે મળીએ બરાબર. બસ માથું પછાડ્યા રાખ જો ભાઈ આ પર હે ને આપણું ઢીલો હે ને મૂકી દે કેમ કે વરસાદ આવે ને તો ભીંજાઈ જાય એટલે ટૂંકમાં પાછું ખાધા જેવું ન રહીએ બરાબર. એટલે આ રાખી દેવું આ રાખી દીધું બરાબર. એવું હે જો ટ્રેક્ટર અહીં રાખી દીધું તો આગળ પછી બધી ગાયો દોવા જાય ને પછી આપણે નીણ કરી નાખીએ બરાબર બધી ગાયોની. એવું હે કે વરસાદ આવશે ભાઈ વાહ રાખી દીધું ટ્રેક્ટર લીલું એમાં હે ને તો જો ઓહો અંધાર્યો ફૂલ જબરદસ્ત. વાહ રે વાહ વરસાદનો પવન છે આજ નક્કી વરસાદ ફૂલ આવી ગયો. હાલો ભાઈ હવે ગોપીન દોવા જઈએ આપણે. જો કેમેરો હે ને ઉપર રાખી દીધો બરાબર. Mama, oli más de oli. Mucho más. બગડા નહીં બોલાવે
ગોપીને પકડાવી હાલ. માથે આવો મારે બીજું કોણ આવે? નો ઉપાડે ગોપી કોઈ દી નો ઉપાડે. આજે મામુને પી જો ભાઈ એ બેઠા બનશે ને દોવા બરાબર. મેં આગળ ગોપીને દોવા લીધી એ બનશે ને દોવા બેઠા. જોઈ લ્યો મારો દીકરો બે ખાય. કેવું ખાય કે આજે મને ક્યાંક બઘડાટી બોલાવતી. તો થાય તો વાસડાને કોણ વારે? ઈ થાય ઉપડ્યો પવન જોવા કરી તો કોણ હે? હલો જોઈને દવા તાણ મળીએ બરાબર. જોઈને જોઈએ તાર જો ભાઈ હે ને જોઈને દવા બેઠા. બરાબર.
ને આજે મામા આજ મેં અંધાર્યો વાવડો ને છે બધું પવન ને ભેગું. ગરણ છે ને. પવન બહુ છે, જે આવે તે કામ કરે. માર્કેટિંગ બહુ છે. તો અટાણે તો ઓછી હોય પણ અમારે હે ને આ જયું થોડીક લખણ વધતીની છે. બાકી કાલે તો મેળ ન આવે અમારે. તો પરભારી ઠેકડો મારે ને આણે એક દોવી અલબી કઠોર રહી ને એવું હે કે બરાબર. એ વિચાર કરે એ આજે માં તું ખંજવારાથી નહીં જતી ઊભી હો. હા આગળ હું બેહા ને બરબાર પગ ન ઉપાડે તો આપણે તો એક જ ગાય રાખી ગોપી જ દોવાની બીજી એકય ની નહીં. બરાબર એવું છે. ગોપી હા હોજી પગાઈ ન ઉપડે આણે તો ગીરીક પગ ઉપડે જાય પર ડોલે કાંઈ હોય ને દૂધ કાંઈ દોરાય એવું હે. હલો તો આજનો બ્લોગ આ જેન કરીએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ શેર ને સબસ્ક્રાઈબ ને મસ્ત મજાને કોમેન્ટ કરી દીજો. ત્યાં સુધી અમારી ભૂરી આમાં હિંગડું મારવાની તૈયારી છે. બરાબર મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.